નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ વિમાન તૂટ્યું, 5 લોકોના થયા દુઃખદ મોત। એક દુઃખદ ઘટનાક્રમમાં આસામના જોરહાટમાં શનિવારે સવારે 10 વાગે ભારતીય વાયુદળનું પરિવહન વિમાન ઉતરાણ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। વાયુદળના 2 અધિકારી અને 3 જવાન શહીદ થઈ ગયા છે। આ ઘટનામાં ભારે અફરાતફરી મચી ગઈ છે। સ્ક્વોડ વોર લીડર પ્રભાતસિંહ, ફ્લાઇટર લેફ્ટનન્ટ ટર્નર અને શુભમ કુમાર સાંડળ, જીતેશ શર્મા, અગ્નિવીર ખેમરામ કુમાવત અને દાનિશ અરમાનનો લોહી લુહાડ દુર્ઘટનામાં મોત થયા છે। જી હા મિત્રો, આ મૃતકોમાં 2 અધિકારી, 1 સ્ટાન્ડર્ડ અને 2 અગ્નિવીર સામેલ છે। અસમ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોયાણીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની યોગ્યતા તપાસ કરવાની અપીલ કરી છે। ઉત્તરાયણ બાદ તરત વિમાનમાં આગ લાગી ગઈ હતી અને 2 ટુકડા થઈ ગયા હતા। દુર્ઘટનાનું કારણ તરત જ જાણવા મળ્યું નહોતું। વાયુદળ તરફથી કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ અપાયો હતો। પ્રારંભિક અહેવાલ અનુસાર વિમાન રનવે પર ઉતરવાના સ્થાને બાજુના ઉખબડા જમીન પર ઉતરીને ધસડતા આગ લાગી ગઈ હતી। ભારતીય વાયુદળે જણાવ્યું હતું કે પરિવહન વિભાગ AN-32 નિયમિત ઉડાન પર હતું। જ્યારે સવારે 10 વાગે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે વાયુદળ જીવ ખોનાર જવાનો પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।